નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શહેરમાં એક બીએલઓ ઉષાબેન સોલંકીનું આજે મોત થયું છે। આ મામલે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે અત્યાર સુધી 5 શિક્ષકો જે બીએલઓની કામગીરી કરી રહ્યા હોય આ દરમિયાન મોતને ભેટ્યા છે। 3 બીએલઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। તંત્ર દ્વારા શિક્ષકોને નોટિસ આપી અને માનસિક ત્રાસ અપાય છે। અમે ચૂંટણી પંચ અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે। 2 દિવસમાં ઓનલાઈન કામગીરી માટે અલગ ટીમ ફાળવવા માટે કહ્યું છે। ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર 1 કલાક માટે ગતરોજ પણ કરવામાં આવ્યો હતો। 2-3 દિવસમાં નિરાકરણ ન આવે તો આંદોલન કરવું પડશે તેમ પણ તેમણે કહ્યું છે। તેમણે કહ્યું કે 2 લાખ શિક્ષકોનો પરિવાર તેમની સાથે છે। જાડેજા દિગ્વિજયસિંહ, પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખની પણ મારી જવાબદારી છે। ગુજરાતની અંદર ગઈકાલે જે શિક્ષકે સુસાઇડ કરી અને આપઘાત કરેલ છે, બીએલઓની કામગીરી અનુસંધાને સુસાઇડ પણ નોટ લખેલી છે। આ બાબતે પહેલા તો આની એક તપાસ થવી જોઈએ અને કાયદેસર પગલાં લેવા જોઈએ। અને જે શિક્ષકો એટેક કપડવંજ ખેડા છે, સાબરકાંઠા છે, તાપી છે અને આજે આ 5મી ઘટના બની છે અને 3 શિક્ષકો જે છે અમદાવાદ છે, દાહોદ છે અને આણંદ 3 શિક્ષકોને એટેક આવેલ છે અને એ પણ એડમિટ છે। એટલે આ જે ઘટના થઈ રહી છે અતિશય ત્રાસ અને રાતે પણ બહેનોને બોલાવે, રાતે ફરજ પર બોલાવે, એ આખો દિવસ એના ફિલ્ડની અંદર કામ કરે અને રાતે એ 10-25 કિલોમીટર 30 કિલોમીટર દૂર હોય ત્યાંથી જે તે સ્થળે મામલતદાર ઓફિસે, પ્રાંતે કે કલેક્ટર ઓફિસે બોલાવે અને એની પાસે કામગીરી કરાવે। એટલે અતિશય ત્રાસના કારણે જ્યારે માણસને મોત, જે સુસાઇડ સુધીનો વિચાર આવે એ ક્યારે આવે કે અતિશય થઈ જતો હોય ત્યારે આ ઘટના બનતી હોય। પહેલાં તો આ તમામ જે આપણા વચ્ચે નથી એ મારા પરિવારના શિક્ષકોના આત્માને શાંતિ મળે અને સમગ્ર દેશમાં 16 દિવસમાં 28 શિક્ષકોએ જીવ ગુમાવેલા છે। તે પછીના આ 2 બનાવ બન્યા છે। એટલે સમગ્ર દેશ લેવલે જ્યારે 28થી ઉપર આજે 30થી 32 શિક્ષકો આ રીતે અલગ અલગ રાજ્યમાં બનાવો બન્યા છે। એટલે મારે ખાસ સરકારને અને તંત્રને વિનંતી છે કે બીએલઓ ફોર્મ ભરી આપી અને પરત લઈએ, ઓનલાઈનની વ્યવસ્થા અલગ કરવામાં આવે અને એના પરિવારને સહાય કરવામાં આવે અને જે કાંઈ મદદની જરૂર પડે એ તંત્ર બોસ તરીકે નોટિસો આપી સસ્પેન્ડ કરવા, ડિસમિસ કરવા, એના તરીકે એને હૂફ આપી તંત્ર દ્વારા અને કોઈ પણ મુસીબતમાં સાથ સહકાર આપવામાં આવે। ખૂબ સારી રીતે અત્યાર સુધી રાષ્ટ્રીય કામગીરીમાં ગુજરાતની અંદર ચૂંટણી હોય કે કોઈ પણ પ્રકારની હોય, શિક્ષકોએ ખૂબ સારી રીતે કામ કર્યું છે। પણ જે અતિશય ત્રાસ જ્યારે આપવામાં આવે તો આ ઘટના માટે અમે ચૂંટણી પંચના અધ્યક્ષશ્રીને રજૂઆત કરી છે। ગઈકાલે અમે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો હતો। અમે 2 દિવસની અંદર એમને કીધું છે, અમે ચૂંટણીના દરેક કલેક્ટરોને સૂચના આપી છે, વીસી કરી છે, માન્ય શિક્ષણ મંત્રીનું ધ્યાન દોર્યું છે, વિભાગનું દોર્યું છે। જો 2-3 દિવસની અંદર યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આવાની સમયમાં પણ અમારે કાર્યક્રમ આ બાબતે બહિષ્કાર સુધીનો કાર્યક્રમ આપવા માટેની ફરજ પડશે।